વિદ્યાર્થીઓ ફસાય છે દાખલાના છેલ્લા સ્ટેપમાં જ્યારે વર્ગમૂળ શોધવાનું આવે ત્યારે. આવો તમને વર્ગમૂળ શોધવાની ટેકનિક બતાવી દઉં. દાખલા તરીકે આપણે 23/04નું વર્ગમૂળ શોધવું છે. તો એના માટે બહુ બધા ગુણાકાર કરવાની જરૂર નથી. ખાલી આપણને આટલી ખબર હોવી જોઈએ કે 20નો વર્ગ થાય 400, 30નો વર્ગ થાય 900, 40નો વર્ગ થાય 1600, 50નો વર્ગ થાય 2500, 60નો વર્ગ થાય 3600. આમ આ વર્ગ બધા બહુ સહેલા છે. તો આપણે સૌથી પહેલાં 23/04 કયા બે સંખ્યાના વચ્ચે આવશે એ શોધી લેવાનું. તો 23/04 આવે છે 1600 અને 2500ના વચ્ચે, એટલે કે 23/04નું વર્ગમૂળ 40 અને 50ની વચ્ચે આવે છે. હવે 40 અને 50ની વચ્ચે 41થી લઈને 49 સુધીની સંખ્યાઓ, જેમાં એક 42 એવી સંખ્યા છે જેમાં 42 × 42 કરવાથી એકમનો અંક 4 મળશે, અને બીજી એક 48 એવી સંખ્યા છે જેમાં 48 × 48 કરવાથી 8 8 64 એકમનો અંક 4 મળશે. હવે કાં તો 42 જવાબ આવશે કાં તો 48 આવશે. હવે 40નો વર્ગ હતો 1600 અને 50નો વર્ગ હતો 2500. તો આપણી જે આ સંખ્યા છે એ 2500થી નજીક છે, એટલે કે 50ની નજીક આપણો જવાબ હોય એટલે આપણો જવાબ થાય 48. તેમ છતાં જો 42 અને 48માં કન્ફ્યુઝન થાય તો માત્ર 2 જ ગુણાકાર કરશો અને તમને આનું વર્ગમૂળ ખબર પડી જશે.